સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં કચરામાંથી ચલણી નોટો મળી આવી। પાંડેસરા વિસ્તારનો બનાવ, જ્યાં કચરાના ઢગલામાંથી ચલણી નોટ મળી આવી છે। બળી ગયેલી નોટો કચરો વીણનાર વ્યક્તિને મળી હતી। 500ના દરની ચલણી નોટો મળતા સંબંધીને જાણ કરાઈ। 500ના દરની નોટો અસલી કે નકલી તે તપાસનો વિષય। કાળા નાણાં હતા કે પછી વ્હાઇટ તે પણ હવે તપાસનો વિષય છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કચરાના ઢગમાંથી ચલણી નોટો છે તે મળી આવી છે અને એ ચલણી નોટોની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે કચરાના ઢગમાં આ નોટો છે તે પડી હતી। કચરો વીણવા માટે જે વ્યક્તિ અહીં આવ્યો હતો તેની નજર આ ચલણી નોટો પર પડી હતી અને ત્યારબાદ જોતામાં અહીં લોકો છે તે અહીં ભેગા થઈ ગયા હતા। ત્યારે હાલ જોઈ શકાય છે કે આ ચલણમાં રહેલી આ નોટો છે અને આ ચલણી નોટ અસલી કે નકલી એ એક તપાસનો વિષય છે, પરંતુ જોઈ શકાય છે કે ચલણી નોટો પર જે સિરીઝના નંબર પણ છે તે મારવામાં આવ્યા છે। ત્યારે હાલ કચરાના ઢગની અંદર આ પ્રમાણે ચલણી નોટો મળી આવી એક તપાસનો વિષય છે તે હાલ બની રહે છે। પાંડેસરાનો જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે અને આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર થી આ ચલણી નોટો મળી છે। આપનું નામ? दिनेश यशवंत सोनोनी। मेरा चाचा बंगार चुनता है तो आया था चुनने, तो नोट मिली तो मुझे घर पे बुलाने आया, तो बोले ये नकली है ओरिजिनल है नोट चेक कर ले, क्योंकि वो भी डर गया। तो आया तो मैंने देखा तो ओरिजिनल तो नोट है ही, पर वो जली हुई थी। तो मैंने ये राहुल भाई को बोला कि राहुल भाई ये नोट कुछ काम में आएगी या नहीं? तो बोले कुछ काम में तो आएगी नहीं, पर तू इधर खड़ा रहे। तो ऐसा बोल के मेरे को चले गया। तो आए तो प्रेस वाले सब आ गए। તો બિલકુલ જે પ્રમાણે અહીં એ વ્યક્તિ કચરો વીણવા માટે આવ્યો હતો અને તે દરમિયાન છે તે અહીં આ કચરાના ઢગમાંથી જે બળી ગયેલી હાલતમાં છે તે આ નોટો મળી આવી છે। ખરેખર નોટો અસલ છે કે નકલી તે પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે। ત્યારે લોકો જોડે પણ હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે કે આ પ્રમાણે ચલણી નોટો છે તે મળી આવી। ભાઈ આપનું નામ જણાવજો। મારું નામ ભાવેશ છે। અહીંયા બહુ મોટા પ્રમાણમાં ચલણી નોટો મળી આવેલી છે। હવે છે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે નથી ખબર પડતી। કયા ધંધાના પૈસા છે, કાળા પૈસા છે, વ્હાઇટ પૈસા છે, અપહરણના છે, કંઈ ખબર નથી પડતી। બધી શક્યતાઓ જાહેર થઈ શકે છે। બિલકુલ અનેક શક્યતાઓ છે તે અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। કાળા નાનું છે કે પછી વ્હાઇટના પૈસા છે? જો વ્હાઇટના પૈસા છે તો અહીં શા માટે કચરાના ઢગમાં આ રીતે મળી આવ્યા છે તે તો હાલ તપાસનો વિષય જ બની રહે છે। પરંતુ હાલ આ જે નોટો મળી છે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે વેસ્ટેજ કચરો નીકળે છે તે વેસ્ટેજ કચરાની અંદરથી આ નોટો મળી આવી છે। ત્યારે હવે આ મામલે પોલીસ તરફથી કોઈ તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।